જયારે કંઈક જીવનનો પ્રશ્ન આવે છે આપણી અંદર, જીવનનો પ્રશ્ન, ત્યારે આપણે તો હાવ લોઅર થઈ જાય છે. તો એનો અર્થ એમ છે કે આપણે હાયરમાં કોઈ દી પ્રવેશ નતો કર્યો, અને હાયરને કોઈ દી આપણે એવી રીતે નહોતું લીધું કે જીવનની અંદર એને વણી લેવું છે, એવી રીતે નહોતું લીધું. બરાબર, એ પ્રકૃતિનો ભાગ છે. પૈસો છે તો મને પૈસા પ્રત્યે મારે એક આવશ્યકતા છે, એના અનુસંધાનમાં એક રસ પડે, ચોટાઈ જાય. બીજું આ ક્ષેત્ર છે કે જેની અંદર મારે છૂટું રહેવું છે. બરાબર, આમાં રસ નથી, આમાં રસ છે, તો એ બેનો ભેદમાં એટલે એમાં કોઈ ભેદ જ નથી. માનો કે પૈસા છે એની વેલ્યુ છે ને, પૈસા છે એની કેટલી વેલ્યુ છે આપણે ના નથી પાડતા. પૈસા હોય કે તમારો વ્યક્તિત્વ હોય, ગમે તે વસ્તુ, ઘર હોય, એનું પોતાની વેલ્યુ છે. મારે મકાન તો જોઈ રહેવા માટે, તો એની વેલ્યુ છે, પણ કેટલી વેલ્યુ એ આ બતાવશે. વેલ્યુ કોઈની કાઢવી નથી, જેની જેટલી વેલ્યુ છે એટલી રાખવાની જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પૈસાની વેલ્યુ છે તો પૈસાની, ઘરની તો ઘરની, ઘરેણાની આપણે એની વેલ્યુ રાખવી છે. પણ આપણે કેવું કરી છે કે આ બધાની વેલ્યુ રાખીને મને ડિવેલ્યુએશન કરું. ડિવેલ્યુએશન મારી કરવું એટલે શું? હું શાંતિને મહત્વ ન આપું, હું પ્રેમને મહત્વ ન આપું, હું સમજને મહત્વ ન આપું. હું મહત્વ કોને આપું? ઈગોને આપું, કે હું ગમે એમ. એટલે ઈગોને તમે મહત્વ આપશો એટલે શું કરશો? તમે નેગેટિવિટી કરશો, તમે રિએક્શન કરશો, તમે હિંસા કરશો, તમે સ્વાર્થ કરશો. તો તમારી અંદર મૂલ્ય આનું આવશે ને, તો પૈસો તમારી પાછળ આવશે, ઘરે તમારી પાછળ આવશે, તમારે જે જોતી હોય બધી વસ્તુ પાછળ આવશે. દ્રષ્ટાંત સાંભળ્યું છે કે એક રાજાએ, દ્રષ્ટાંત તો આપી જ દઈ, એક રાજા હતો, એને છોકરા નહોતા. તમે સાંભળેલું જ છે, પણ છતાં આના રેફરન્સમાં છે. એટલે રાજાને હવે થયું કે હવે આપણે તો વયા જવાના છીએ, એટલે એમ કે આ બધી વસ્તુ પ્રજાને આપી દેવી છે. એટલે પ્રજાને આપી દીધી, એટલે એને એક સિંહાસન ગોઠવું ને એમાં બધી વસ્તુ ત્યાં રાખી દીધી, જેને જે જોતી હોય લઈ લેવાનું. એટલે પછી બધા લોકો આવતા હતા ને એક એક વસ્તુ લઈ જતો હતો, પણ એક ચાલાક માણસ હતો. એને એમ વિચાર કર્યો કે આની અંદર શું લઉં કે મને બધો ફાયદો બધી થઈ જાય. એટલે પછી એને બહુ વિચાર, 3 દિવસ ફર્યો જ, વિચાર કર્યો. પછી રાજાના સિંહાસન ઉપર હાથ મૂકે છે. એટલે રાજાના સિંહાસન ઉપર હાથ મૂકે છે એટલે એનું બધું મળી જાય. એમ આપણે એક વસ્તુ, આજે અંદરનું જે પ્રેમનું તત્વ છે, શાંતિનું તત્વ છે, તમને બધું મળશે. અને ભગવાન, તમે એક વિચાર કરો, અસ્તિત્વ તમારી કોઈ પણ ફૂલફિલમેન્ટ કર્યા વગર તમને એના પ્રદેશમાં નહીં લે. તમારી કોઈ ઈચ્છાને અધૂરી રાખીને તમને એના રાજ્યમાં એન્ટર નહીં કરવા દે. તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. આ હું ગેરંટી આપું છું. બધી ઈચ્છાઓ તમારી પૂરી કરશે. એટલે તમે ઈ ચિંતા ન કરો કે હું આધ્યાત્મમાં જઈશ તો મારી બધી ઈચ્છાઓ પૂર્ણ નહીં થાય. તમને ઈ વગર તો એની અંદર એન્ટર જ, કારણ કે તમારી અંદર ઈ કામના છે, એ કામના જ તમને એન્ટર નહીં થવા દે. એટલે તમે સાધના કરતા હો ને, એટલે તમારી જાગૃતિમાં પસાર કરાવીને તમારા કર્મને ઓછા કરાવી દે, તમારા ભોગનો સમય છે એને ટૂંકાવી નાખે. માનો કે તમે વિચાર કરો કે મને નાનપણથી જે શોખો છે એ મારા વૃદ્ધાવસ્થા લગીને શોખ જાય છે. જે વસ્તુનો શોખ હોય એની કોઈ દી પૂર્ણાહુતિ થતી નથી. અને આ જે સજાગતા છે, જાગૃતિ છે, એ તમારી અંદર તમે થોડોક સમય કરો પછી તમને એના પ્રત્યે એટલે એની અંદર શું થાય? તમારી પ્રેઝન્સ છે એટલે ભોગતા છે, અને ભોગતા છે એટલે તમને સેચ્યુરેશન જલ્દી આવે, અને સેચ્યુરેશન જલ્દી આવે એટલે તમારો રસ્તો અંદર પાછો સાચો થાય. અત્યારે આપણે શું કરીએ છીએ? અત્યારે ઉપરની આપણી અત્યારે જે કામનાઓ છે એને કાપવા માંગી છે અંજા વગર. આ કામનાઓ છે એમ કે આમાં વૈરાગની જરૂર છે, આમાં આધ્યાત્મની, એવું કઈ નથી. તમે કોઈ પણ કર્મ કરો અને એની અંદર ખાલી સજાગતાને મેળવો, ભાનને મેળવો, તમારી હાજરીને મેળવો, બધો ચમત્કાર થઈ જશે. બધું આપણી અંદરના જે ભોગની કામનાઓ, આ બધી કામનાઓ એની મેળ શાંત થાવ. તમારે કઈ અલગ કઈ કરવાનું નથી, ખાલી આને ઉમેરો. તમે જે કરો છો એ કરો, ખાલી આને ઉમેરી દો, અંદર ભાનને ઉમેરી દો. તમે જે કર્મ કરો એમાં ભાનને ઉમેરી દો. લુચાઈ કરો છો, ભાનને ઉમેરી દો. મ્યુઝિક સાંભળો છો, ભાનને ઉમેરી દો. ગમે કરો છો, ભાનને ઉમેરી દો. અને ભાનને ઉમેરવા માટે એટલે આમાં શું થાય? આપણે આમ કોઈ વસ્તુને ગોતતા નથી. માનો કે હું અત્યારે પ્રેઝન્સ થઈ ગયો, તો પ્રેઝન્સ થઈ ગયો એને હું જોઈ શકું કે આ પ્રેઝન્સ થઈ ગઈ. હવે આપણે તો અંદાજે કરી શકીએ હું પ્રેઝન્સમાં આવી ગયો, એટલે તમે પ્રેઝન્સમાં આવી જાવ છો, પણ તમે જોવો છો પ્રકૃતિને, તમે પ્રેઝન્સને જોતા નથી. એક વખત પ્રેઝન્સને અડો ને, તમે એક વખત પ્રેઝન્સને ટચ કરો ને,
તમને એની ખુશી થશે અને એને અડ્યા પછીનું તમારું બધું કર્મ બહુ બેસ્ટ હશે. આને પેલા અડીને તમે કર્મ કરો, આ તમારો યોગ છે.